હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાના છે ભટુરા। તો તેના માટે આપણે મેંદાનો લોટ લઈ લઈશું મોટો કપ ભરીને। આટલો આપણે મેંદાનો લોટ લઈ લેવાનો છે અને એટલો ને એટલો આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે। આપણે નકરા મેંદાના લોટના નથી બનાવવાના। તો આપણે અડધો કપ સૂજી લઈ લેવાની છે। હવે આપણે આ બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું। ઘઉંનો લોટ, મેંદાનો ને રવાનો બધું સરસ મજાનું મિક્સ આપણે કરી લેવાનું। જો આપણે આ દહીં લીધું છે, મેં ખાટું હતું એમાં થોડું પાણી નાખી અને બ્લેન્ડર ફેરવીને થોડું પતલું એવું કરી લીધું છે। આપણે 1 કપ દહીં લેવાનું છે અને આપણે સ્વાદ અનુસાર આપણે આ મીઠું લઈ લેવાનું છે। અને આ મોટો ચમચો ભરીને આપણે તેલ નાખવાનું છે મોણ માટે, આવી રીતે। હવે આપણે આ બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું। જો આપણે બધું સરસ મિક્સ થઈ ગયું, હવે આપણે એમાં 1 ચમચી ભરીને ખાંડ નાખવાની છે। તો જો આપણે આ ખાંડ 1 ચમચી ભરીને નાખી દીધી। અને હવે આપણે બેકિંગ પાવડર લેવાનો છે। જો તમારી પાસે બેકિંગ પાવડર ના હોય તો આપણે બેકિંગ સોડા પણ તમે લઈ શકો। તો આવી રીતે આપણે બેકિંગ પાવડર લઈ લેવાનું છે। આપણે ચમચીએથી પણ નાખી શકીએ, પણ મેં તમને હાથમાં લઈને એટલા માટે બતાવ્યું કે તમને અંદાજ આવે કેટલા આપણે નાખવા। તો આપણે ગરમ પાણી કરી લીધું છે નોર્મલ। હવે આપણે એમાં થોડું થોડું ગરમ પાણી નાખી અને લોટ આપણે બાંધી લેવાનો છે। આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો। બહુ વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે પડતો ઢીલો પણ નહીં, એવો આપણે લોટ બાંધવાનો છે। આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું। એકસાથે આપણે પાણી નથી નાખવાનું, તો આપણને અંદાજ આવે એમ કે કેટલો ઢીલો રાખવો છે ને કેટલો આપણે કઠણ એમ। તો આવી રીતે આપણે લોટ બાંધી અને આપણે પછી એને ઢાંકીને રહેવા દેવાનું છે 10 થી 15 મિનિટ। આપણે ઢાંકીને એને રેસ્ટ દઈ દેવાનું એમ। જો આપણે ઢાંકીને મૂકી દીધો તો 10 થી 15 મિનિટ। હવે આપણે એને જોઈ લઈશું કેટલો સરસ ફૂલાઈ ગયો હશે। જો આવો ઢીલો પણ થઈ ગયો, તમે જોઈ શકો છો નીચે જાળી પડી ગઈ છે। તો આપણે એને ગૂંદી લઈશું। હવે આપણે એને થોડું તેલ ઉપર લગાવી અને સરસ મજાનો ગૂંદી લેવાનો છે લોટને। સારો લોટ બંધાઈને તૈયાર થશે તો જ આપણો ભટોરો સારો તૈયાર થશે, ફૂલીને એવો સરસ મજાનો બજારમાં મળે ને એવો જ તે એમ। જે હોટલોમાં આપણે ખાવા જાવીને એવા જ ભટોરા સરસ મજાના ઘરે બનીને તૈયાર થાય છે। તો આવી રીતે તમે બનાવજો ઘરે। જો આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે।
તો આપણે હવે એને વણી લઈશું. અને આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું અને હવે આપણે વણી લઈશું આવી રીતે. આની ભટોરાની સાઈઝ આપણે લાંબી રાખવાની છે. આ આપણે લાંબો ભટોરો બનાવવાનો છે. બહુ જાડો પણ નહીં રાખવાનો અને બહુ પતલો પણ નહીં રાખવાનો. જો વધારે પતલો થઈ જશે તો તમારો ભટોરો ફૂલશે નહીં, અને વધારે જાડો હશે તો અંદરથી કાચો એવો રહે. તો મીડિયમ જ આપણે ભટોરો બનાવવાનો છે. તો જો આપણો ભટોરો સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે, વણાઈને એમ. જો હવે આપણે એને તળી લઈશું. તમે જોઈ શકો કેટલો સરસ ફૂલી ગયો છે. તો હવે આપણે એને પલટી નાખશું. જુઓ, તો આપણે એક ગોળ પણ વણી લીધો છે. હવે આપણે એક ગોળને પણ તળી લઈશું. હવે આપણે એને જો હાથે ફૂલાઈને ઉપર આવી ગયો છે ને, હવે આપણે જારે કરીને થોડું થોડું તેલ ઉપર આપણે નાખવાનું છે. જેમ તેલ ઉપર નાખશું એમ આપણો ભટોરો ફૂલશે. જુઓ તમે કેટલો સરસ ભટોરો આપણો ફૂલી ગયો છે. આવી જ રીતે ગોળ ને લાંબા બે જાતના ભટોરા આપણે બનાવીને તૈયાર કરવાના છે. આવી જ રીતે આપણે બધા જ ભટોરા તળી લેવાના છે. મેં તમને વણતા શીખવાડ્યું, હવે તમે તળીને પણ જોઈ લો. તો આપણે જો આ બીજો પણ ભટોરો આવી ગયો છે. આવી રીતે આપણે થોડું થોડું તેલ નાખતું જવાનું અને તળતું જવાનું. જો કેટલો સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે. તો આવી જ રીતે આપણે બધા જ ભટોરા તળીને તૈયાર કરી લીધા છે. જો હું તમને તોડીને બતાવીશ. બે આપણે ગોળ છે અને બે આપણે આવી રીતે થોડા લાંબા એવા. તો હું તમને તોડીને બતાવી. જોઈ શકો છો તમે કેટલા ફૂલી પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગોળ પણ તોડીને જોઈ લઈશું. જુઓ તમે, છે ને હોટલમાં મળે એવા જ ભટોરા. તો ચાલો ખાવા. આપણે છોલે શાક હોય તેની સાથે તમે ખાઈ શકો છો. જુઓ આપણા ભટોરા.